નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં અયોધ્યા એરપોર્ટ માટે આ નામ નક્કી થયું। આ વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્રીય કેબિનેટે અયોધ્યા એરપોર્ટનું નામ નક્કી કરી દીધું છે। આ એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યાધામ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે। વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો। મિત્રો, આપણે જણાવી દઈએ કે અત્યાધુનિક એરપોર્ટનો પ્રથમ તબક્કો 1450 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓની તારીખોમાં મોટો ફેરફાર। આ વિશે વિગતથી જાણીએ તો સીબીએસઈએ બોર્ડની પરીક્ષાઓની તારીખોમાં મોટો ફેરફાર કર્યો છે। 15મી ફેબ્રુઆરીથી શરૂ થતી સીબીએસઈ બોર્ડની પરીક્ષાના ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓ માટે સુધારેલી ડેટશીટ જાહેર થઈ છે। ધોરણ 10નું તિબેટિયન પેપર 6મી માર્ચને બદલે 23મી ફેબ્રુઆરીએ લેવાશે, જ્યારે ધોરણ 10નું રિટલ પેપર 16મી ફેબ્રુઆરીને બદલે 28મી ફેબ્રુઆરીએ લેવામાં આવશે। આ ઉપરાંત ધોરણ 12નું ફેશન સ્ટડીઝનું પેપર 11મી માર્ચને બદલે 21મી માર્ચે લેવામાં આવશે। જો કે આ સમગ્ર માહિતી સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપર જઈને ચેક કરી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચારમાં પીએમની લક્ષદ્વીપની મુલાકાતમાં હોઈ શકે છે મોટો રાજકીય સંદેશ। આ વિશે વિગતથી જાણીએ તો લક્ષદ્વીપમાં પર્યટનની અપાર સંભાવના છે। અત્યાર સુધી અહીં જે વિવિધતાના કારણે પર્યટન મર્યાદિત હતું, પરંતુ વડાપ્રધાન મોદીની લોકોને અહીં આવવાની અપીલ માલદીવ માટે રાજકીય સંદેશ હોઈ શકે છે। મોહમ્મદ મુઇઝુની સરકાર બન્યા બાદ માલદીવનો ચીન તરફ ઝુકાવ વધ્યો છે। લક્ષદ્વીપ અને માલદીવ વચ્ચેનું અંતર માત્ર 750 કિલોમીટર છે। માલદીવના જીડીપીમાં પ્રવાસનનો હિસ્સો 30% છે, જેમાં ભારતીય પ્રવાસીઓનો ફાળો સૌથી વધુ છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં માઉન્ટ આબુમાં તાપમાન -2 ડિગ્રી। આ વિશે વિગતથી જાણીએ તો હાલ જાન્યુઆરી મહિનાની શરૂઆત સાથે દેશમાં કાતિલ ઠંડીમાં વધારો થયો છે, ત્યારે માઉન્ટ આબુમાં તાપમાન ગગડીને -2 ડિગ્રી થયો છે। -2 ડિગ્રી તાપમાન થતાં માઉન્ટ આબુમાં પાણી થીજી ગયું છે। આબુમાં ઘણી જગ્યાએ બરફ પણ જામી ગયો છે। ઉલ્લેખનીય છે કે આબુમાં ઠંડીમાં વધારો થવાની સાથે પ્રવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં અમને ઈવીએમ પર પૂરો વિશ્વાસ છે। ચૂંટણી પંચના નિવેદન વિશે વાત કરીએ તો કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશે વીવીપેટ અને ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા હતા। આ અંગે ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપી છે। ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું છે કે અમને ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા ઈવીએમ પર પૂરો વિશ્વાસ છે। જયરામ રમેશે ઈવીએમ અને વીવીપેટની વિશ્વસનીયતા અંગે ચર્ચા કરવા ચૂંટણી પંચને મળવાનો સમય માંગ્યો હતો, જેના જવાબમાં ચૂંટણી પંચે આ જવાબ આપ્યો છે। હવે દર્શક મિત્રો, ઈવીએમની વિશ્વસનીયતા પર તમારા શું મંતવ્ય વિશે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદના મહત્વના સમાચારમાં આંગણવાડીની બહેનો માટે સારા સમાચાર। આ વિશે વિગતથી વાત કરીએ તો આંગણવાડીની બહેનો કર્મચારી જ ગણાશે તેવો સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે। ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી પુનઃવિચારણાની અરજીને કોર્ટે ફગાવી દીધી છે। સાથે આંગણવાડી વર્કરને ગ્રેચ્યુટી પણ મળશે। હવે સરકારે આંગણવાડીની લાખો બહેનોને ગ્રેચ્યુટી ફરજિયાત ચૂકવવી પડશે। મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ અભય ઓકાની બેન્ચે ગુજરાત સરકારની રિવ્યુ પિટિશનને ડિસમિસ કરી હતી। ત્યારબાદના અગત્યના સમાચારમાં નકલી દવાઓ બાબતે તપાસના આદેશ। આ વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ મંત્રાલય દિલ્હીની સરકારી હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સમાં નબળી ગુણવત્તાવાળી દવાઓના જથ્થા બાબતે તપાસનો આદેશ આપ્યો છે। લોકપાલ વીકે સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ પણ કરી હતી। આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે મેં દવાઓના ઓડિટ માટે સૂચના આપી હતી, પરંતુ આરોગ્ય સચિવ દીપક કુમારે ઓડિટ કરાવ્યું ન હતું। અમે સીબીઆઈ તપાસનું સ્વાગત કરીએ છીએ। કેન્દ્રીય આરોગ્ય સચિવને કેમ બચાવી રહ્યું છે। ત્યારબાદના અગત્યના સમાચારમાં 800થી વધુ લાયસન્સ સસ્પેન્ડ કરાયા। આ વિશે વિગતથી જાણીએ તો વધારે સ્પીડ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ, અકસ્માત, રોંગ સાઇડ સહિતના મુદ્દે 855 અમદાવાદી, જેમાં 120 મહિલાઓનો સમાવેશ થાય છે, તેઓના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે। કુલ પૈકી 75% કાર ચાલકો છે। જિલ્લાની વિવિધ આરટીઓને વર્ષ 2023માં 1000થી વધુ લાયસન્સ કરવાની અરજીઓ મળી હતી, જેમાં 856 અરજીની રૂબરૂ સુનાવણી કરીને લાયસન્સ રદ કરવા હુકમ કરાયો હતો। લાયસન્સ 3 થી 6 મહિના સુધી સસ્પેન્ડ કરાયા છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં વાયબ્રન્ટ સમિટને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારીઓ પર નજર કરીએ તો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયારીઓ શરૂ કરી છે। 1.25 કરોડના ખર્ચે અમદાવાદ શહેરને શણગારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। એરપોર્ટ પર મહેમાનો માટે ગુજરાતની ઝાંખી ઊભી કરવામાં આવશે, તેમજ રાજ્યની અસ્મિતાની ઝલક બતાવી સ્વાગત કરવામાં આવશે। એરપોર્ટ પર જવાના રસ્તાઓ પર બેનર, રંગરોગાન, પોસ્ટર સહિતની તૈયારીઓ કરવામાં આવી છે। બ્રિજ તેમજ રસ્તાઓ પર લાઇટિંગનો શણગાર કરવામાં આવશે।
ત્યારબાદના મહત્વના સમાચારમાં ખેડૂતોની સહાય માટે નવું પોર્ટલ લોન્ચ. આ વિશે વિગતથી જાણીએ તો ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકારે એક પોર્ટલ લોન્ચ કર્યું છે. દેશને કઠોળ બાબતે આત્મનિર્ભર બનાવવા આ પગલું લેવામાં આવ્યું છે. અમિત શાહે આ વિકસિત વેબ પોર્ટલ લોન્ચ કરતા કહ્યું કે ખેડૂતો તેમની પેદાશો સીધી નાફેડ અને એનસીસીએફને વેચી શકે છે. આ પ્લેટફોર્મ દ્વારા તુવેર દાળના વેચાણ માટે ચૂકવણી માટે 25 ખેડૂતોને 68 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. આ વ્યવહાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદના મહત્વના સમાચારમાં આરબીઆઈએ ગુજરાતની આ બેંકોને ફટકાર્યો દંડ. આ વિશે વિગતથી જાણીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ ગુજરાતની 4 સહકારી બેંકોને 50,000થી લઈને 5 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો છે. જેમાં વડોદરાની ભારત સહકારી બેંક, સંખેડા નાગરિક સહકારી બેંક, ભુજ વાણિજ્યક સહકારી બેંક અને લીંબડી નાગરિક સહકારી બેંકનો સમાવેશ થાય છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર આ બેંકો દ્વારા આરબીઆઈની ગાઈડલાઇન્સનું યોગ્ય પાલન ન થતાં દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારબાદના મહત્વના સમાચારમાં રાજ્ય સરકાર લાવશે સ્કોલરશીપ. આ વિશે વિગતથી જાણીએ તો ગુજરાત સરકાર વર્ષ 2024-25ના બજેટમાં નવી સ્કોલરશીપ યોજના લાવવાનું વિચારી રહી છે. ધોરણ 10 બાદ રાજ્યના વિદ્યાર્થીઓ વધુને વધુ પ્રમાણમાં વિજ્ઞાન પ્રવાહમાં દાખલ થાય તે માટે સ્કોલરશીપની જાહેરાત થઈ શકે છે. કેન્દ્રીય શિક્ષણ વિભાગના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં ધોરણ 10 બાદ 18% વિદ્યાર્થીઓ જ વિજ્ઞાન પ્રવાહમાં જોડાય છે. દક્ષિણ ભારતમાં ધોરણ 10 બાદ 60-70% વિદ્યાર્થીઓ સાયન્સમાં અભ્યાસ કરવાનું પસંદ કરે છે. હવે દર્શક મિત્રો, આ અંગે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના અગત્યના સમાચારમાં યુક્રેનમાં ભારતીય તોપના ગોળાનો દાવો. આ વિશે વિગતથી જાણીએ તો રશિયા સાથેના યુદ્ધ વચ્ચે ભારતમાં બનેલા તોપના ગોળા યુક્રેનમાં જોવા મળ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે યુક્રેનમાં ભારતમાં બનેલા તોપના ગોળા છે. અમે આ દાવાઓને નકારીએ છીએ. ભારતે ના તો યુક્રેનને તોપના ગોળા મોકલ્યા છે અને ના તો તેની નિકાસ કરી છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલા ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. આ વિશે વિગતથી જાણીએ તો ઇન્ડિયા ગઠબંધન પક્ષો સાથે બેઠકો વહેંચવા સંમત થઈ છે. આ સંદર્ભે કોંગ્રેસના નેતાઓ વિવિધ પક્ષોના વડાઓ સાથે વાત કરી રહ્યા છે. આ ઉપરાંત જરૂર પડશે તો કોંગ્રેસના નેતાઓ રાજ્યોમાં જઈને વિપક્ષી નેતાઓને પણ મળશે. કહેવામાં આવી રહ્યું છે કે 14મી જાન્યુઆરીથી શરૂ થનારી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહેલા સીટ શેરિંગ ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં તો પૈસા ઉપાડવામાં પડશે તકલીફ. આ વિશે વિગતથી જાણીએ. જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો પીએફ ખાતામાંથી પૈસા ઉપાડતી વખતે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જ્યારે પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવે ત્યારે આધાર કાર્ડ સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર ઓટીપી આવે છે, જે દાખલ કર્યા બાદ જ પ્રક્રિયા પૂર્ણ થાય છે. આમ જો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો ઓટીપી મેળવી શકશો નહીં. તમારી પ્રક્રિયા અધૂરી રહેશે અને પૈસા ઉપાડી શકાશે નહીં. ત્યારબાદના મહત્વના સમાચારમાં જીરાના ભાવમાં ચિંતાજનક ઘટાડો. આ વિશે વિગતથી વાત કરીએ તો જીરાના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. એક સમયે 14,000 રૂપિયા પ્રતિ મણે પહોંચેલો ભાવ હાલ 6,000 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યો છે. એટલે કે ભાવમાં 50%થી વધુનો ઘટાડો થયો છે. ગુજરાતમાં 4 લાખ હેક્ટર અને રાજસ્થાનમાં 8 લાખ હેક્ટરમાં જીરાનું વાવેતર થયું છે. આ વર્ષે 1 કરોડ બોરીનું ઉત્પાદન થાય તેવી શક્યતા છે. પરંતુ સારા ભાવ મળવાની રાહ જોઈ રહેલા ખેડૂતોને ના છૂટકે જીરું વેચવાનો વારો આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં પરેશ ગોસ્વામીની આગાહી વિશે વાત કરીએ તો હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ રાજ્યમાં 8થી 10મી જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ થઈ શકે છે. અરબ સાગરમાં આવેલા પ્રેશરને કારણે માવઠાની શક્યતા છે. જોકે તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. ત્યારબાદના મહત્વના સમાચારમાં સમુદ્ર પરનો સૌથી લાંબા પુલ વિશે જાણકારી મેળવીએ તો વિશ્વનો સૌથી લાંબો દરિયાઈ પુલ થોડા દિવસોમાં ઉપલબ્ધ થશે. વડાપ્રધાન મોદી આ મહિનાની 12મી તારીખે મહારાષ્ટ્રમાં મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક એટલે કે MTSL બ્રિજનું ઉદ્ઘાટન કરશે. સમગ્ર 22 કિલોમીટર લાંબો પુલ એક જ સફર માટે વાહન ચાલકોએ 350 રૂપિયા ચૂકવવા પડશે તેવી માહિતી આપવામાં આવી છે. મુંબઈના લોકો દરિયામાં સડક મુસાફરીના અનુભવની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં રામ મંદિરની સુરક્ષા AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરશે. આ વિશે વિગતથી વાત કરીએ તો હાલ AIની એન્ટ્રી ભારતમાં થઈ ચૂકી છે. ત્યારે આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં આવેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. અયોધ્યામાં મુલાકાતીઓ પર AI દ્વારા કડક સુરક્ષા અને બાજ જેવી નજર રાખવામાં આવશે. કેન્દ્ર સરકારે અયોધ્યામાં અતિ આધુનિક સુરક્ષા ઉપકરણો માટે 90 કરોડ રૂપિયા આપ્યા છે. ઉપકરણોની વાત કરીએ તો સ્કેનર, ડ્રોન અને અન્ય સાધનોની સુરક્ષા માટે ખરીદી કરવામાં આવી રહી છે.
ત્યારબાદના અગત્યના સમાચારમાં 2028થી ભારત દાળની આયાત બંધ કરશે. આ વિશે વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2027 સુધીમાં ભારતને કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં મોટો નિર્ણય લીધો છે. ખેડૂતો વધુ તુવેર દાળની ખેતી કરી શકે તે માટે સરકારે એક મોટી યોજના શરૂ કરી છે. સરકારી એજન્સી નાફેડ અને એનસીસીફે વેબ પોર્ટલ શરૂ કર્યું છે, જેના પર તુવેર દાળનું ઉત્પાદન કરતા ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવે દાળનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને તુવેર દાળને વેચી શકે છે, જેની ચૂકવણી ડીબીટી દ્વારા થશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં મહિલાઓ માટે આવ્યા ખૂબ સારા સમાચાર. આ વિશે વિગતથી જાણીએ તો કેન્દ્ર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યું છે. તેના ભાગરૂપે FAME-3 યોજના રૂપિયા 33,000 કરોડની ફાળવણી સાથે લાવનાર છે. FAME-2ની આગળની કડી અંતર્ગત આવનાર આ યોજના હેઠળ 2 વ્હીલર, 3 વ્હીલર અને 4 વ્હીલર વાહનો પર સબસિડી મળશે. આ યોજના 31 માર્ચ 2024ના રોજ સમાપ્ત થશે. મહિલાઓના નામે નોંધાયેલા વાહનો પર 10% વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ભરતીની ફી હવે પરીક્ષા બાદ પરત મળી જશે. આ વિશે વિગતથી જાણીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 4,300 જગ્યાની વિવિધ પોસ્ટ માટેની ભરતી બહાર પાડેલ હતી, જેના ઓનલાઈન ફોર્મ ભરવાનું 14મી જાન્યુઆરી 2024થી શરૂ થયેલું છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31મી જાન્યુઆરી 2024 છે. સરકારના સૂત્રો અનુસાર આ ભરતીમાં જે ઉમેદવાર ફોર્મ ભરશે અને પરીક્ષા આપશે તેમને ફી તેમના ખાતામાં પરત કરવામાં આવશે. જનરલ કેટેગરી માટે 500 રૂપિયા અને અન્ય કેટેગરી માટે 400 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. એટલે કે દર્શક મિત્રો, જે વિદ્યાર્થી ફોર્મ ભરશે અને પરીક્ષા આપશે તેવા વિદ્યાર્થીઓને જ પરીક્ષાની ફી પરત આપવામાં આવશે. જેઓ ફોર્મ ભરશે અને પરીક્ષા નહીં આપે તેવા વિદ્યાર્થીઓને ફી પરત કરવામાં નહીં આવે. ત્યારબાદના અગત્યના સમાચારમાં બોર્ડની પરીક્ષા માટે નોંધાયેલા ફોર્મ વિશે જાણકારી મેળવીએ તો 2024માં યોજાનાર ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ, જેમાં આર્ટ્સ અને કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા માટે કુલ 15.31 લાખ ફોર્મ ભરાયા છે. જેમાં ધોરણ 10માં 9,16,480 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. આ ઉપરાંત ધોરણ 12 સાયન્સમાં 1,31,179 ઉમેદવારો નોંધાયા છે. આ સિવાય સામાન્ય પ્રવાહમાં કુલ 4.84 લાખ જેટલા ફોર્મ ભરાયા છે. ગત વર્ષની સરખામણીએ કુલ 1,17,000 ફોર્મ ઓછા ભરાયા છે. સામાન્ય પ્રવાહમાં ગત વર્ષ કરતાં 81,000 ઓછા ફોર્મ ભરાયા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં જૂની પેન્શન યોજના શરૂ થવાના એંધાણ વિશે વાત કરીએ તો રાજ્યમાં હિંમતનગરના કાંકણોલ ખાતે જિલ્લા શિક્ષક સંઘની યોજાયેલી ચિંતન શિબિરમાં અને અધિવેશનમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે ભાજપ સરકાર દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવામાં આવશે, પરંતુ હજુ સુધી તારીખ જાહેર કરાઈ નથી. ભાજપ સરકાર જ જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રીના નિવેદનથી જૂની પેન્શન યોજના શરૂ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં હોમ લોન થશે સસ્તી. આ વિશે વિગતથી વાત કરીએ તો નવું વર્ષ તમારા માટે ખુશીના સમાચાર લઈને આવ્યું છે. હોમ લોનના વ્યાજદરમાં 0.5થી 1.25% ઘટાડો થવાની શક્યતા છે. વધતા જતા વૈશ્વિક ફુગાવાના કારણે આરબીઆઈએ મે 2022થી ફેબ્રુઆરી 2023 સુધી રેપો રેટમાં સતત વધારો કર્યો છે, જેના કારણે તમામ લોનના વ્યાજોમાં વધારો થયો હતો, પરંતુ સેન્ટ્રલ બેંકનું વ્યાજદર યથાવત હતું. તેથી બેંકની આગામી મોનેટરી કમિટીની બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો કરવાનો નિર્ણય થઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરી કરોડો રૂપિયા બચાવ્યા. આ વિશે વિગતથી વાત કરીએ તો ભારત સરકારે 2022-23માં પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ કરીને 24,300 કરોડની બચત કરી હતી. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીએ મિશ્રણ દ્વારા 509 કરોડ લીટર પેટ્રોલની બચત કરી છે. ઇથેનોલ બનાવવા માટે શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોને 19,300 કરોડ રૂપિયાનું ચૂકવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે રશિયા પાસેથી ઓછું તેલ ખરીદતા ડિસ્કાઉન્ટ ઘટી ગયું છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં સોનાના ભાવ વધવાને કારણે ખરીદી ઘટી. આ વિશે વિગતથી જાણીએ તો લગ્નની સિઝનમાં સોનાની માંગ વધી જાય છે, પરંતુ આ વખતે વિપરીત સ્થિતિ જોવા મળી છે. સોનાના ભાવ વધારાને કારણે ખરીદીમાં ઘટાડો થયો છે. સોનાની ખરીદીમાં 25%નો ઘટાડો જોવા મળ્યો છે. 10 ગ્રામ સોનાની કિંમત 63,500 રૂપિયા પર પહોંચી ગઈ છે. નિષ્ણાતો અનુસાર સોનાના આ ભાવ થોડા વર્ષો સુધી ઊંચા રહેશે, પણ તે ઘટીને 61,000 રૂપિયા થાય તો ખરીદી વધી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં સાવધાન, રાજકોટ વિસ્તારમાં 40 દીપડાઓ. આ વિશે વિગતથી વાત કરીએ તો વન વિભાગ દ્વારા રાજકોટના લોકોને સાંજ પછી બહાર ન સૂવા, બહાર ન ફરવા અને વાડીએ ન નીકળવા અને સાવધાન રહેવા અપીલ કરી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર રાજકોટના અલગ અલગ વિસ્તારમાં 40 દીપડાઓ વસે છે, જેમાં રાજકોટના જસદણ, ધોરાજી અને જેતપુરમાં દીપડાને પકડવા અને આટાફેરાને લઈ વન વિભાગ સતર્ક થયું છે. અલગ અલગ 5 જગ્યાએ વન વિભાગે પાંજરા મૂકી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે.